નમસ્કાર, પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જો કોઈ લોકો તમને અપમાનિત કરે છે તો કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। નંબર 1, જ્યારે માણસને દુઃખ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે માણસને આંખમાંથી આંસુ આવવાના પણ બંધ થઈ જાય છે। નંબર 2, જિંદગીને ખુલ્લી કિતાબ ના બનાવો દોસ્તો, કારણ કે લોકોને વાંચવામાં નહીં પરંતુ પાના ફાડવામાં વધુ રસ હોય છે। નંબર 3, દર્દનો પણ એક અલગ અંદાજ છે, એ એના ઉપર જ ફિદા છે જે તેને સહન કરી શકે છે। નંબર 4, બીજા લોકોની જિંદગીમાં પોતાની જગ્યા શોધવાનું બંધ કરી દો। યાદ રાખો, તમે હંમેશા ખુશ રહેશો। નંબર 5, શા માટે ચિંતા કરો છો જ્યારે લોકો તમને સમજી ના શકે? અસલમાં ચિંતા તો ત્યારે થવી જોઈએ જ્યારે તમે ખુદને ના સમજી શકો। ખરાબ સમય તમને એ શીખવાડે છે કે વધારે મહેનત કર, નહીતર આનાથી પણ વધારે ખરાબ સમય આવશે। લોકો શું કહેશે એના ઉપર ધ્યાન આપવા કરતાં તમારા લક્ષ્ય ઉપર વધારે ધ્યાન આપશો તો સફળતા જરૂર મળશે। આપણામાં રહેલી કમીઓને ફક્ત આપણે જ દૂર કરી શકીએ છીએ, બીજા લોકો તો ફક્ત એનો ફાયદો ઉઠાવવાનું જ જાણે છે। સાચું બોલવાનું તો દૂર છે, પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા। તમારા દુઃખી થવાથી કે તમારા રડવાથી આજકાલ કોઈને કંઈ પણ ફરક નથી પડતો। એટલા માટે જીવનમાં રડવાનું બંધ કરો અને હંમેશા ખુશ રહો। કોઈ ભલે આપણું પોતાનું પણ કેમ ના હોય, પરંતુ સૌથી પહેલાં તે પોતાનો જ ફાયદો જુએ છે। લોકો તમને કેવી રીતે જુએ છે એનાથી ફરક નથી પડતો, પરંતુ ફરક તો એનાથી પડે છે કે તમે પોતાને કેવી રીતે જુઓ છો। આજકાલ લોકો એ નથી જોતા કે તમે એમના માટે શું કર્યું, પરંતુ એ જુએ છે કે તમે એમના માટે શું નથી કર્યું। જ્યારે દર્દ સહન કરવાની આદત પડી જાય છે ત્યારે આંસુ જાતે જ આવવાના બંધ થઈ જાય છે। ક્યારેય કોઈ પણ બીજાની વાતોને સાંભળીને પોતાના સંબંધો ખતમ ના કરો દોસ્તો, કારણ કે સંબંધો તમારા હોય છે, બીજાના નહીં। તમારો સારો વ્યવહાર એ વસ્તુને પણ લાવી શકે છે જેને તમે પૈસાથી નથી ખરીદી શકતા। ક્યારેક તમે કંઈ પણ ના કરો તો પણ લોકો તમને ખોટા સાબિત કરી દે છે, કારણ કે તમે એ નથી કરતા જેવું લોકો ઈચ્છે છે।